નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવામાં આ એક સમીકરણ આપ્યું છે Ag twice S plus Cn minus plus O2 gives Ag Cn twice minus plus S plus H2O અને મધ્યમ બેઝિક છે. આપણે પહેલી જ રીતથી સંતુલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા તમે હવે સમીકરણ જોઈને એવું લાગશે કે સાહેબ બધા બહુના અહીંયા ઓક્સિડેશન આંક શોધવાના છે, તો કંઈ વાંધો નહીં, આપણે અહીંયા પ્રયત્ન કરીએ. તમને સલ્ફરનો ઓક્સિડેશન આંક સલ્ફાઇડ S-2 -2 સ્વરૂપે હોય એટલે સલ્ફરનો આપણે -2 લખીએ. તો સ્વાભાવિક છે કે સિલ્વરનો ઓક્સિડેશન આંક તમારો આના -2 સામે લઈ જાવ તો +2 ભાગ્યા 2 કરો એટલે +1. સિલ્વરનો ઓક્સિડેશન આંક તમને +1 મળશે, સલ્ફરનો -2 મળ્યો. Cn ઉપર -1 વીજભાર આપ્યો છે એટલે એનો મતલબ એનો ઓક્સિડેશન આંક -1 થાય. તમે અત્યારે સાહેબ ઓક્સિજન O2 તરીકે છે અને O2 છે એટલે અત્યાર સુધી આપણે -2 લઈને અથવા -1 છે જે સૂત્રો આપ્યું છે એ પ્રમાણે. તો અહીંયા O2 છે એટલે આપણે એનો 0 ઓક્સિજનનો લખી દઈએ. અહીંયા હવે સિલ્વરનો જુઓ, AgCN ટ્વાઇસ માઇનસ, Cn નો -1 છે, એવા 2 Cn સામે લઈ જાવ તો -1 ને બદલે એટલે +2 થાય. +2 માંથી -1 બાદ કરો એટલે +1. તો અહીંયા તમને Ag નો +1 મળે છે અને Cn નો -1 મળે છે. સલ્ફરનો 0 અને ઓક્સિજનનો -2 થયો. તો અહીંયા જોઈ લો, સિલ્વરના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નથી. સલ્ફરના ઓક્સિડેશન આંકમાં -2 માંથી 0 થાય છે. Cn નો ઓક્સિડેશન આંક -1 નો -1 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે 0 માંથી -2 થાય છે. પણ અહીંયા આ સમીકરણ મેં એટલા માટે લીધું છે કે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, તો કે જ્યારે આપણે Ag twice S, સલ્ફરના ઓક્સિડેશન આંકમાં ફેરફાર છે પરંતુ સલ્ફર મુક્ત નથી, એકલો નથી, એની સાથે સિલ્વર જોડાયેલો છે એટલે આ સંયોજન આખું લખો. હવે તમે જ્યારે Ag twice S ની સાથે તમે S ને લખો તો Ag માટે તમારે સ્વાભાવિક છે કે સામે AgCN twice minus લખવા જ પડે. અને તમે જ્યારે સિલ્વરને આને આધારે લખવા જાઓ છો તો Cn છે એ અહીંયા વધારાના જે આવ્યા તો એ Cn ને તમારે ડાબી બાજુએ જે આ Cn લખ્યા છે એની સાથે એને ગણતરીમાં લેવા પડે. એટલે આપણે જ્યારે આ Ag twice S plus Cn minus લખીએ ત્યારે એની સાથે AgCN twice minus plus S ને સાથે લેવાના. ભલે આટલા બધા સંયોજન તત્વોમાંથી માત્ર ને માત્ર સલ્ફરનું જ એમાં ઓક્સિડેશન થાય છે, છતાં લખવું પડશે કારણ કે બીજા તત્વોને આપણે પાછળથી બેલેન્સ કરી શકતા નથી, તમને પણ ખ્યાલ છે એટલા માટે. તો આપણું પહેલું સ્ટેપ છે એ અહીંયા પૂરું થયું કે તત્વોના ઓક્સિડેશન આંક લખો. બીજા મુદ્દા પ્રમાણે આપણે જઈએ, ઓક્સિડેશન આંકમાં તફાવત ધરાવતા તત્વોની સંખ્યા સરખી કરી ઓક્સિડેશન આંક ફરી લખો. તો એ આધારે આપણે લખીશું અહીંયા Ag twice S plus Cn minus plus O2 gives Ag Cn twice minus plus S plus H2O. હવે અહીંયા જુઓ, ભલે સિલ્વરના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી પરંતુ આપણને ખબર છે કે બેલેન્સ તો શરૂઆતથી જ કરવું પડે. બાકી અત્યારે સલ્ફરનો ડાબે જમણે ઓક્સિડેશન આંક તો સરખો જ છે, પણ Ag ટ્વાઇસ છે તો અહીં તમારે 2 કરવા પડશે. Ag ને 2 કરીએ એટલે Cn ની સંખ્યા તમારી 4 થઈ ગઈ, તો તમારે 4 Cn લખવા પડે. આ એક વસ્તુ. સલ્ફરનામાં કોઈ ફેર નથી પરંતુ એની સાથે લખવાનું છે, એને પણ ધ્યાનમાં રાખવાના. સિલ્વરની સંખ્યા 2 છે તો અહીં 2 કરી તો Cn 4 થયા એટલે આપણે 4 વડે ગુણ્યા. હવે ઓક્સિજન O2 છે, અહીંયા એક જ છે ઓક્સિજન, તો આપણે એને 2 વડે ગુણીશું. હવે ઓક્સિડેશન આંકમાં ફેરફાર, તો સલ્ફરના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર નથી, અહીંયા -2 જ રહેવાના, અહીંયા 0 જ રહેવાના. અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક O2 તરીકે 0 પરંતુ અહીં 2 ઓક્સિજનનો હવે લખીશું -4. એકનો -2 હતો, 2નો -4 લખાશે. તો આ તમારો બીજો મુદ્દો થયો. ચાલો, ત્રીજો મુદ્દો કહે છે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. Ag twice S plus 4Cn minus plus O2 gives 2Ag Cn twice minus plus S plus H2O.
હવે આપણી પાસે ઓક્સિડેશન આંક અહીંયા લખેલા છે -2 માંથી 0, તો તમે અહીંયા લખવાના સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 માંથી 0 એટલે કે 2 નો વધારો, અને 2 નો વધારો થયો એટલે આ ઓક્સિડેશન પ્રક્રિયા. એ જ પ્રમાણે ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ટ્વાઇસ લખવાના રહી ગયા આપણે, ટ્વાઇસ H2O છે, અહીંયા 0 છે, અહીંયા -4 થશે. તો ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં 0 માંથી -4 એટલે ઘટાડો છે, અને 4 નો ઘટાડો છે એટલે રિડક્શન થયું. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી થઈ ગઈ. ચોથો મુદ્દો શું કહે છે? તો કે ચોથા મુદ્દાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓમાં રહેલા ઓક્સિડેશન આંકના તફાવતને યોગ્ય સહગુણક વડે ગુણી અને સરખા કરો. તો અહીંયા 4 છે ને અહીં 2 છે, તો આપણે આને 2 વડે ગુણીશું તો બંને 4 થવાના. તો આપણે આ સમીકરણ ઓક્સિડેશન પ્રક્રિયાવાળું સમીકરણ છે એને 2 વડે ગુણીશું, પણ એમાં તમને ખ્યાલ છે કે આપણે આ આખું જ અને અહીં પણ આખું સળંગ લેવું પડશે. તો 2Ag twice S plus 8Cn minus plus O2 gives 2 વડે ગુણીએ છીએ એટલે 4AgCN twice minus plus 2S plus 2H2O. અહીંયા એ પણ સિલ્વર 4 તો અહીંયા 4, Cn 8 તો અહીંયા 4 દુ 8, સલ્ફર 2 અહીંયા 2, બરાબર. ઓક્સિજન તો તમારા ઓલરેડી 2 છે જ. પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં મધ્યમ વડે વીજ અને પાણીના અણુ વડે H અને O ને સંતુલિત કરો. 2Ag twice S plus 8Cn minus plus O2 gives 4AgCN twice minus plus 2S plus 2H2O. હવે આની અંદર મધ્યમ તમારું બેઝિક છે. વીજભાર જોઈ લો. ડાબી બાજુનો વીજભાર -8, આ બંને તો 0 છે એટલે -8 છે. જમણી બાજુનો વીજભાર તો -4 છે. હા, તો આ -4 છે ને આ -8 છે. આપણે મધ્યમ લેવાનું છે બેઝિક, એટલે OH- વડે તમારે બેલેન્સ કરવાનું હોય તો સ્વાભાવિક છે કે જે બાજુ ઋણ વીજભાર ઓછો હોય તે બાજુ OH- ઉમેરાય. એટલે એનો મતલબ આપણે અહીંયા +4OH- ઉમેરવા પડે. તો 4 ને 4 8 ઋણ વીજભાર, આ બાજુ પણ 8 ઋણ વીજભાર થઈ ગયો. તો 8 4 OH આપણે જમણી બાજુ ઉમેર્યા. હવે હાઇડ્રોજનની સંખ્યા, તો હાઇડ્રોજન તમારા 4 ઉમેરવાથી 4 તો ખરા ને બીજા અહીંયા પણ 4 છે, એટલે 4 ને 4 8 હાઇડ્રોજન છે. તો 8 ના અડધા એટલે 4 પાણીના અણુ તમારે આ બાજુ ઉમેરવા પડે, બરાબર. તો હવે જોઈ લો સમીકરણ. 4 સિલ્વર ડાબી બાજુ જમણી બાજુ, 2 સલ્ફર ડાબી બાજુ જમણી બાજુ, 8 Cn માઇનસ ડાબી બાજુ જમણી બાજુ, ઓક્સિજન 2 + 4 6 ડાબી બાજુ, તો આ 2 + 4 6 જમણી બાજુ, હાઇડ્રોજન 8 ડાબી બાજુ, 4 ને 4 8 જમણી બાજુ, વીજભાર -8 ડાબી બાજુ, 4 ને 4 8 જમણી. આ સમીકરણ તમારું સંતુલિત થયું. પણ અહીંયા જુઓ 4H2O અને 2H2O છે. ડાબી બાજુ 4 ને જમણી બાજુ 2 છે. તો આપણે એને દૂર કરી અને સમીકરણને આ રીતે આપણે સંતુલિત સ્વરૂપમાં દર્શાવીશું. 2 twice S plus 8Cn minus plus O2 plus 2H2O. 4 ને બદલે 2 લખીશ. બંને બાજુથી આપણે 2H2O ને દૂર કરીએ એટલે gives 4AgCN twice minus plus 2S plus 2H2 plus 4OH minus. બરાબર, આ દૂર થશે, અહીંયા 2 રહેશે. તો આ થયું તમારું સંતુલિત રેડોક્સ સમીકરણ. તમને આનાથી પણ ઝડપથી, હા, માર્ક 10 લેવાના, અરે
5 માર્ક લેવાના છે તો તમારે સ્ટેપ બાય સ્ટેપ બધું લખતા આવડવું જોઈએ, એ વસ્તુ અલગ છે, પરંતુ તમારે જ્યારે ગણતરી કરવાની છે, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નને પણ સોલ્વ કરવાનો છે, તો તમને ફટાફટ આ પ્રમાણેને સ્ટેપ યાદ રાખીને ગણતરી કરતા આવડવું જોઈએ. કોઈ વાર તમને વચ્ચેનો એક સ્ટેપ આધારિત પ્રશ્ન પણ હેતુલક્ષી સ્વરૂપે આમાંથી પૂછી શકાતો હોય છે, તો ત્યારે કામ લાગે. તો આ સમીકરણ થયું. ચાલો બીજા સમીકરણને આપણે લઈએ. હવે બીજું સમીકરણ છે CuS પ્લસ SO4 minus 2 gives CuO plus SO2. આપણે અહીંયા આ લગભગ આપણું થઈ ગયેલું છે, એટલે હું ચેન્જ કરું છું માત્ર આટલું, Cu2S. Cu2S plus SO4 minus 2 gives plus SO2. અને મધ્યમ છે તમારું આ એસિડિક મધ્યમ છે. ચાલો પહેલું કામ ઓક્સિડેશન આંક શોધવાનું કરીએ. તો અહીંયા Cu નો ઓક્સિડેશન આંક Cu2S છે, S નો આપણને ખબર છે -2 આવે, અને એ પ્રમાણે તમે Cu નો શોધવા જશો તો એનો +1 થશે, જે આપણે ઉપર શોધ્યું છે એ જ પ્રમાણે. બરાબર છે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક 4 દુ 8 માંથી 2 ગયા એટલે 6 +6 થશે. અહીંયા Cu નો ઓક્સિડેશન આંક તો O -2 આવે એટલે Cu નો +2 થાય. આ સલ્ફરનો ઓક્સિડેશન આંક આવશે +4. તો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક +1 માંથી +2 ઓક્સિડેશન, સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 માંથી +4 ઓક્સિડેશન. તો આ બે જે તમારા તત્વો છે એનું CuO અને SO2 બંનેમાં ઓક્સિડેશન થયું, અને SO4 રિડક્શન પણ છે. તો બે સલ્ફર છે, આ સલ્ફરનું ઓક્સિડેશન આના માટે બરાબર, પણ અહીંયાથી અહીંયા રિડક્શન માટે તમારી પાસે એક જ SO2 છે, તો SO2 નું અહીંયા ઓક્સિડેશન રિડક્શન બંનેમાં રૂપાંતર SO2 માં છે, તો SO2 ને આપણે 2 વાર લખવા પડશે. આ સમીકરણ તમારું અત્યાર સુધીના કરતા થોડુંક અલગ પડે છે, કારણ કે બે તત્વોનું અલગ અલગ ઓક્સિડેશન છે અને બે અલગ અલગ તત્વોનું એકમાં જ રિડક્શન છે. એટલે આ બરાબર સમજો કે અહીંયા આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. તો આ તમારા ઓક્સિડેશન આંક થઈ ગયા. ઓક્સિડેશન આંકને આધારે આપણે બીજા મુદ્દા પર જઈએ કે ઓક્સિડેશન અનુભવતા તત્વોના સંખ્યાને સંતુલિત કરી ફરી ઓક્સિડેશન આંક લખો. તો અહીં હું Cu2S લખીશ પ્લસ SO4 -2 gives CuO પ્લસ SO2. હવે આ Cu2 છે તો મારે 2CuO લખવા પડશે, અને આ S માટેના SO2 ઓક્સિડેશનના સંદર્ભમાં બરાબર છે, પણ આ SO4 -2 માટે SO2 માં રિડક્શન થતું હોવાથી આપણે SO2 ને 2 વાર લખીશું, કે જેથી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તમારી સ્પષ્ટ થાય. તો Cu2 2CuO સંખ્યા સંતુલિત કરવા માટે હવે ઓક્સિડેશન આંક જે છે ફરી લખીએ. તો એક Cu નો +1 છે તો 2 Cu ના +2 થશે, સલ્ફરનો -2 રહેશે, આ સલ્ફરનો +6 થશે, આ કોપરના 1 નો +2 છે તો 2 નો +4 લખવાનો, અને સલ્ફર SO2 માં +4 ઓક્સિડેશન આંક છે. ત્રીજો મુદ્દો, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. Cu2S plus SO4 -2 gives 2CuO plus SO2 plus SO2. હવે અહીંયા આપણે Cu નો ઓક્સિડેશન આંક +2 છે, એમાંથી અહીંયા +4 થયો. સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે, એમાંથી પણ +4 થયો. એટલે આપણે બંનેની ગણતરી અહીંયા કરવાની. કોપરના +2 માંથી +4 એટલે 2 નો વધારો, અને સલ્ફરનો -2 માંથી +4 એટલે 6 નો વધારો. કુલ કેટલાનો વધારો થયો? 8 નો વધારો. આ જો તમે અહીંયા ભૂલી જાઓ તો તમે અહીંથી ખોટા પડો. બરાબર છે. કોપરના +2 માંથી +4 એટલે 2 નો વધારો,
સલ્ફરનો -2 માંથી +4 6 નો વધારો એટલે કુલ વધારો થયો 8 નો, એટલે 8 નો વધારો આ ઓક્સિડેશન પ્રક્રિયા. સલ્ફરનો છે +6, એમાંથી થાય છે +4, તો +6 માંથી +4 એટલે 2 નો ઘટાડો. આ રિડક્શન છે. આ ક્લિયર થઈ ગયું. હવે ચોથો મુદ્દો આપણને કહે છે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો જે તફાવત છે એને સંતુલિત કરો. તો અહીંયા 8 છે, અહીંયા 2 છે, તો આપણે રિડક્શન પ્રક્રિયાને 4 વડે ગુણીશું તો તમારે ઓક્સિડેશન આંક સરખો થશે. એટલે આપણે લખીએ છીએ માટે Cu2S પ્લસ 4 વડે ગુણવાના એટલે 4SO4 2CuO પ્લસ SO2 પ્લસ 4SO2. હવે પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં તમને માધ્યમ વડે વીજભાર સંતુલિત કરવાનું કહ્યું. માધ્યમ અહીંયા એસિડિક છે, તો વીજભાર પહેલા જોઈ લો. ડાબી બાજુએ છે -8, જમણી બાજુ 0 છે. તો સમીકરણ લખીશું Cu2S plus 4SO4 minus 2 gives 2CuO plus SO2 plus 4SO2. હવે આ બાજુ -8 વીજભાર છે, મધ્યમ એસિડિક છે, એટલે આપણે H+ ઉમેરવાના. તો આપણને ખ્યાલ છે કે જ્યાં ઋણ વીજભાર હોય ત્યાં જ H+ ઉમેરાય, એટલે અહીંયા હું 8H+ ઉમેરીશ. વીજભાર સંતુલિત થયો. હવે રહી વાત પાણીની, તો આ બાજુ 8 હાઇડ્રોજન છે, આ બાજુ નથી, તો એના અડધા એટલે 4 પાણીના અણુ ઉમેરીશ, 4H2O. ઓક્સિજનને પણ ગણી લો. જમણી બાજુ સલ્ફર 4, ને 1 5. આ બાજુ સલ્ફર 4 ને 1 5, બરાબર. ડાબી બાજુ 4 ને 1 5 છે, જમણી બાજુ પણ 4 ને 1 5 સલ્ફર. હાઇડ્રોજન 8, તો આ બાજુ પણ 8. ઓક્સિજન 16 ડાબી બાજુએ, તો અહીંયા 4 4 દુ 8 એટલે 12, 13 14 15 અને 16, અને વીજભાર 0 તો 0. તો આ તમારું છે એ સંતુલિત સમીકરણ છે, જેની અંદર આપણે આ SO2 બે વાર અલગ અલગ છે એને સાથે લખીએ તો તમારું સમીકરણ થશે Cu2S plus 4SO4 minus 2 plus 8H plus gives 2CuO plus 4 અને 1 5 5SO2 plus 4H2O. આ તમારું સંતુલિત સમીકરણ. એક સમીકરણ લખીએ છીએ આપણે MnO4 minus plus C2O4 minus 2 gives Mn plus 2 plus CO2, અને માધ્યમ છે એસિડિક. આને આપણે સંતુલિત કરીએ. હવે તો આપણું પહેલું સ્ટેપ, મૂળ પ્રક્રિયા લખો અને ઓક્સિડેશન આંકમાં એટલે ઓક્સિડેશન આંક શોધો. તો MnO4 માઇનસમાં Mn નો ઓક્સિડેશન આંક +7 આવે. તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. C2O4 -2 માં કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. કાર્બનનો ઓક્સિડેશન આંક 4 દુ 8, 8 માંથી 2 ગયા 6, 6 ભાગ્યા 2 એટલે +3 આવશે. Mn નો ઓક્સિડેશન આંક અહીંયા +2 આવશે, અને આ CO2 માં કાર્બનનો ઓક્સિડેશન આંક +4 આવશે. હવે બીજો મુદ્દો, ઓક્સિડેશન આંકમાં ફેરફાર ધરાવતા તત્વોની સંખ્યા સરખી કરી ઓક્સિડેશન આંક ફરી લખો.
તો આ સમીકરણ આપણે લખીને હવે ઓક્સિડેશન આંકમાં ફેરફાર એટલે Mn+7 માંથી +2 એમાં બંને બાજુ Mn ની સંખ્યા સરખી જ છે. કાર્બનનો ઓક્સિડેશન આંક +3 C2 અહીંયા CO2 માં +4 એટલે અહીંયા 2 કાર્બન છે, જમણી બાજુ 1 કાર્બન છે એટલે આપણે 2 કાર્બન કરવા પડે અને 2 કાર્બનના સંદર્ભમાં હવે ઓક્સિડેશન આંક આનો +6 થશે, આનો +8 થશે. બરાબર, આ ચેન્જ આવી ગયો. ત્રીજો મુદ્દો, ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. MnO4- plus C2O4- 2 gives Mn+2 plus 2 CO2. ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર આધારે +7 માંથી +2 5નો ઘટાડો, અને ઘટાડો એટલે રિડક્શન. જ્યારે અહીંયા +6 માંથી થયા +8 2નો વધારો, અને વધારો છે એટલે ઓક્સિડેશન. તો ત્રીજા મુદ્દામાં આપણે આ લખી કાઢ્યું. ચોથો મુદ્દો, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં રહેલા ઓક્સિડેશન આંકના તફાવતને સરખા કરો. તો અહીંયા 5 છે નહીં 2 છે એટલે સ્વાભાવિક રીતે આપણે ક્રોસ ગુણાકાર એકબીજાના અંક વડે કરીએ તો અહીંયા 5 વડે ગુણીશું અને અહીંયા 2 વડે ગુણીશું તો બંનેમાં તમારા 10 10 થશે. તો આપણે અહીંયા એ પ્રમાણે લખીએ. હવે 2 MnO4- plus 5 C2O4- 2 gives 2 Mn+2 plus 10 5 વડે ગુણીશું એટલે CO2. આ ચોથો મુદ્દો થયો. ચાલો પાંચમો મુદ્દો, માધ્યમ વડે વીજભાર અને પાણીના અણુ વડે H અને O ને સંતુલિત કરો. 2 MnO4- plus 5 C2O4- 2 give 2 Mn+2 plus 10 CO2. એસિડિક માધ્યમ છે એટલે H+ વડે આપણે વીજભાર સંતુલિત કરવો છે. અહીંયા ડાબી બાજુએ -2 -1 2 વાર અને બીજા -2 5 વાર એટલે 10 ને 2 12 છે. ડાબી બાજુ વીજભાર -12 છે, જમણી બાજુનો વીજભાર છે જુઓ +2 2 વાર એટલે +4. તો આ બાજુ 12 ઋણ છે, આ બાજુ 4 ધન છે અને આપણે H+ વડે સંતુલિત કરવાના છે. તો સ્વાભાવિક છે કે જે બાજુ ઋણ વીજભાર હોય ત્યાં જ થાય એટલે મારે 12 H+ તો ઉમેરવાના. આ 5 દુ 10 10 ને 2 12, પરંતુ બીજા 4 પણ તમારે અહીં વધારાના કરશો તો બંને બાજુ +4 થાય એટલે મારે 12 ને 4 16 H+ ડાબી બાજુ ઉમેરવા પડે. તો તમારો વીજભાર બંને બાજુ +4 થયો. 12 ઉમેરીશ તો 0 થાય, પણ આ +4 ને પાછા કરવા માટે આ બાજુ આપણે બીજા 4 H+ ઉમેર્યા એટલે 16 થયો. હવે પાણી, તો હાઇડ્રોજન ડાબી બાજુએ 16 છે, જમણી બાજુ નથી, તો એના અડધા 8 H2O જમણી બાજુ ઉમેરવાના. હવે તત્વોની સંખ્યા ને બધું જોઈ લો. 2 Mn ડાબી બાજુ, 2 Mn જમણી બાજુ, 10 કાર્બન ડાબી બાજુ, 10 કાર્બન જમણી બાજુ, 16 હાઇડ્રોજન ડાબી બાજુ, 16 હાઇડ્રોજન જમણી, 5 × 20 20 અને 4 દુ 8 28 ઓક્સિજન ડાબી બાજુ, 10 દુ 20 ને 8 28 ઓક્સિજન જમણી બાજુ, +4 વીજભાર ડાબી બાજુ, +4 વીજભાર જમણી બાજુ. તો આ તમારું 2 MnO4- plus 5 C2O4- 2 plus 16 H+ gives 2 Mn+2 plus 10 CO2 plus 8 H2O. આ તમારું સમીકરણ થઈ ગયું. ચાલો બીજું એક લઈએ. HCHO plus Cu+2
gives CuO plus HCOO minus આનો માધ્યમ છે બેઝિક, આને આપણે સંતુલિત. તો આપણો પહેલો મુદ્દો છે. પહેલા મુદ્દા પ્રમાણે ઓક્સિડેશન આંક શોધવાના. તો અહીંયા આપણે કાર્બનનો શોધવાનો, અહીં કોપરનો શોધીશું, અહીંયા પણ કોપરનો. કાર્બનનો ઓક્સિડેશન આંક તો હાઇડ્રોજનનો +1 +1 +2, ઓક્સિજનનો -2 એટલે 0 થયો. કોપરનો અહીંયા છે, અહીંયા કોપરનો તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે +1 લખાશે, કારણ કે ઓક્સિજનનો -2 ભાગ્યા 2 સામે લઈ જાવ તો 2 ભાગ્યા 2 એટલે 1. અને આ કાર્બનનો -2 બે વાર એટલે -4, H નો +1, -3 સામે જાય તો +3 ઓછા 1 એટલે +2. કાર્બનનો ઓક્સિડેશન આંક +2 થયો. તો કાર્બનનું અહીંયા ઓક્સિડેશન છે, કોપરનું અહીંયા રિડક્શન છે. બરાબર, આ તમારો પહેલો મુદ્દો. બીજા મુદ્દા પ્રમાણે હવે જઈએ તો ઓક્સિડેશન આંકમાં ફેરફાર ધરાવતા તત્વોની સંખ્યા સરખી કરી ઓક્સિડેશન આંક ફરી લખો. તો અહીંયા આપણે એ પ્રમાણે કાર્બન ડાબી જમણી બાજુ એક એક જ છે, પરંતુ કોપર ડાબી બાજુ 1 અને જમણી બાજુ 2 થાય એટલે આપણે અહીંયા 2 વડે ગુણવા પડશે. અને 2 વડે ગુણીશું એટલે ઓક્સિડેશન આંક તમારો જે બદલાયો છે એ હવે લખીએ. કાર્બનનામાં તો 0 રહેવાના, પરંતુ કોપરના હવે +4, અહીંયા 2 કોપરનો +2. બાકી આમાં કોઈ ફેર નથી, એ જ રહેશે. તો હવે ત્રીજા મુદ્દા પર જઈએ. ત્રીજો મુદ્દો શું કહે છે? ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. HCHO plus 2Cu plus 2 gives Cu2O plus HCOO minus. આની અંદર હવે આપણે ઓક્સિડેશન આંકના ફેરફાર 0, +4, +2 અને +2. તો આના પરથી તમે લખશો કાર્બનનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 થાય, 2 નો વધારો એટલે ઓક્સિડેશન. અને Cu+2 કોપરનો ઓક્સિડેશન આંક +4 માંથી +2 એટલે રિડક્શન. હવે ચોથો મુદ્દો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં રહેલા ઓક્સિડેશન આંકના તફાવતને સરખા કરો. તો અહીંયા તો સરખા જ છે એટલે આ સમીકરણ આપણું સીધું જ આવશે. HCHO plus 2Cu plus 2 gives Cu2O plus HCOO minus. HCOO minus. તો અહીંયા આપણે જુઓ બંને સરખા છે એટલે સીધું સમીકરણ લખી કાઢ્યું. બરાબર, એટલે હવે પાંચમા મુદ્દા પર જઈએ. અને પાંચમો મુદ્દો તમારો છે એમાં માધ્યમ વડે વીજભાર અને પાણીના અણુ વડે H અને O ને સંતુલિત કરવાના છે. તો પહેલા સમીકરણ લખી કાઢીએ. HCHO plus 2Cu plus 2 gives Cu2O HCOO minus. હવે માધ્યમ બેઝિક વડે આપણે બેલેન્સ કરવાનું છે. ડાબી બાજુ જુઓ +2 બે વાર એટલે +4 વીજભાર ડાબી બાજુ છે, જમણી બાજુ -1 વીજભાર છે. હવે બેઝિક માધ્યમ છે એટલે સ્વાભાવિક છે કે અહીં માઇનસ હોય તો આપણાથી આ બાજુ માઇનસ ના ઉમેરાય, વિરુદ્ધ બાજુ ઉમેરવાના. અહીંયા એક OH માઇનસ ઉમેરો તો તમારું માઇનસ માઇનસ સંતુલિત, પણ આ +2 +4 4 વાર છે એને પણ આપણે બેલેન્સ કરવાના એટલે 5 OH માઇનસ ઉમેરવા પડે. તો 4 આ 0 અને એક -1 OH આ બાજુ ને આ બાજુ થઈને તમારું આ સંતુલિત થયો, બંને બાજુ -1 હવે પાણીની વાત કરો તો હાઇડ્રોજન જુઓ આ 1 આ 2 અને બીજા 5 7 છે, આ બાજુ છે 1 તો 6 આ બાજુ વધારે છે અને 6 આ બાજુ વધારે છે એટલે એના અડધા એટલે કે 3 પાણીના અણુ તમારે જમણી બાજુ ઉમેરવા પડે. સમીકરણ જોઈ લો સંતુલિત છે કે નહીં તે. હાઇડ્રોજન અત્યારે જ ગણ્યા 1 2 અને આ 5 7, તો આ બાજુ 3 દુ 6 અને 1 7. કાર્બન 1
જમણી બાજુ પણ 1, કોપર 2, જમણી બાજુ ઓક્સિજન 5 અને 1 6, તો આ બાજુ ઓક્સિજન 1 2 3 અને 3 6, વીજભાર -1 આ તમારું સંતુલિત સમીકરણ. टू AgBr प्लस C6H6O2 gives, sorry, Ag, આ 2 બેલેન્સ કરવાના છે આપણે એટલે Ag પ્લસ HBr પ્લસ C6H4O2 અને મધ્યમ આ તમારું એસિડિક છે, એસિડિક મધ્યમ છે. તો આપણો પહેલો મુદ્દો જે છે એ પ્રમાણે જઈએ કે ભાઈ મૂળ પ્રક્રિયા લખો અને તત્વોના ઓક્સિડેશન આંક શોધો. તો આ પ્રક્રિયા લખી અને ઓક્સિડેશન આંક, તો અહીંયા તમારે સિલ્વરનો ઓક્સિડેશન આંક, બીઆરનો, કાર્બનનો આ પ્રમાણે આપણે શોધીએ. સિલ્વરનો ઓક્સિડેશન આંક +1, બીઆરનો -1, બરાબર છે. કાર્બનનો ઓક્સિડેશન આંક તો હાઇડ્રોજનનો 1 6 વાર એટલે +6, ઓક્સિજનનો -2 અને એ તમારા 2 વાર છે એટલે -4. -4 માંથી 6 ગયા એટલે 2, એને સામે લઈ જાઓ એટલે -2, બરાબર. હવે -2 ભાગ્યા 6 કરો એટલે તમે અત્યારે સીધા ગણ લો કે 6 કાર્બનનો ઓક્સિડેશન આંક તમારી પાસે. બોલો, 6 કાર્બનનો ઓક્સિડેશન આંક -2 હું સીધો લખી દઉં છું, કારણ કે ડાબે જમણે 6 કાર્બન કુલ જ છે એટલે આપણે ત્યારે સીધા લેવાશે. બાકી તમારે 2 ભાગ્યા 6 કરીને લખવા પડશે. અહીંયા સિલ્વરનો ઓક્સિડેશન આંક 0, અહીંયા બીઆરનો -1 અને આ કાર્બનનો ઓક્સિડેશન આંક હવે તો અહીંયા -4 +4 એટલે 0 થશે. અહીંયા 0 થશે, અહીં -2 થશે. જો સિલ્વરનો ઓક્સિડેશન આંક +1 માંથી 0 થાય એટલે એનું રિડક્શન. બીઆર -1 માંથી -1 જ રહી છે એટલે એનું ઓક્સિડેશન રિડક્શન થતું નથી, પરંતુ AgBr લખીએ ત્યારે તમારે Ag સાથે HBr ને લખવા જરૂરી છે. અને કાર્બનનો ઓક્સિડેશન આંક -2 માંથી 0 થાય છે એટલે એનું ઓક્સિડેશન થાય છે, સમજ પડે. તો આપણે એને આધારે હવે બીજા મુદ્દામાં લખીએ કે ભાઈ ઓક્સિડેશન આંકમાં ફેરફાર ધરાવતા તત્વોની સંખ્યા સરખી કરી ફરી ઓક્સિડેશન આંક લખો. તો અહીંયા સિલ્વરનો ઓક્સિડેશન આંક છે +1 નો +1, સિલ્વર ડાબે જમણે એક જ છે એટલે અહીંયા 0 થઈ ગયો. 6 કાર્બનનો હવે એ ડાબી બાજુ પણ 6 કાર્બન અને જમણી બાજુ પણ 6 કાર્બન એટલે 6 કાર્બનનો ઓક્સિડેશન આંક -2, એમાંથી 0 થયો. એટલે આમાં કંઈ આપણે ગુણવાની જરૂર પડતી નથી. એટલે હવે ત્રીજા મુદ્દા પર જઈએ. ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. C6H4O2 તો અહીંયા હવે જુઓ Ag નો +1 માંથી 0, તો એ આધારે તમે અહીંયા 1 નો વધારો લખવાના એટલે આ ઓક્સિડેશન થયું. કાર્બનનો ઓક્સિડેશન આંક -2 માંથી 0 તો 2 નો ઘટાડો છે અને ઘટાડો છે એટલે રિડક્શન છે. તો ચોથો મુદ્દો તમારો જે છે એમાં બંને પ્રક્રિયાઓમાં રહેલા ઓક્સિડેશન આંકના ફેરફારને સરખા કરો એટલે મારે ઓક્સિડેશન પ્રક્રિયાનું સમીકરણ છે એને 2 વડે ગુણીશ તો બંને વાર 2 થશે બંને બાજુ. તો હું લખીશ 2 AgBr પ્લસ C6H6O2 gives 2 વડે ગુણીશું એટલે 2 Ag પ્લસ
HBr માં આ Br આની સાથે જોડાયેલો છે અને આપણે એને 2 વડે ગુણ્યા એટલે અહીંયા HBr ને પણ 2 વડે ગુણવા જ પડે એટલે 2 HBr લખવાના અને C6H4O2 તમારા એના એ રહેશે. તો ચોથો તમારો મુદ્દો છે એ થઈ ગયો. પાંચમો મુદ્દામાં માધ્યમ વડે વીજભાર અને પાણીના અણુ વડે H અને O ને સંતુલિત કરો. તો અહીં જોઈ શકો છો કે માધ્યમ તમારું ડાબી બાજુએ પણ 0 અને જમણી બાજુએ પણ 0 જ છે કારણ કે બધા તમારા તટસ્થ અણુઓ જ છે. તો અહીંયા તમારે H+ ને ઉમેરવાની જરૂર નથી. હાઇડ્રોજનની સંખ્યા ગણી લો હવે. તો ડાબી બાજુએ 6 હાઇડ્રોજન છે, જમણી બાજુએ 4 ને 2 6 હાઇડ્રોજન થઈ ગયા. એટલે પાણીનો અણુ ઉમેરવાની પણ અહીંયા જરૂર પડવાની નથી. એટલે આ સમીકરણ તમારું જે લખવાના હવે 2AgBr plus C6H6O2 gives 2Ag plus 2HBr plus C6H4O2 આ તમારું સંતુલિત સમીકરણ થઈ ગયું. જેમાં તમે જોઈ શકો છો ડાબી બાજુએ 2 Ag, જમણી બાજુ પણ 2, Br ડાબી બાજુ 2, જમણી બાજુ 2, કાર્બન ડાબી બાજુ 6, જમણી બાજુ 6, હાઇડ્રોજન ડાબી બાજુ 6, જમણી બાજુ 4 ને 2 6, ઓક્સિજન 2 2. આ તમારું સંતુલિત સમીકરણ થયું. હજુ એક લઈ લઈએ. HCHO plus Ag NH3 twice plus gives Ag plus HCOO minus plus NH3. અને આ માધ્યમ છે તમારું બેઝિક. એટલે બેઝિક માધ્યમ વડે તમારે વીજભારને સંતુલિત કરવાનો રહેશે. માધ્યમ બેઝિક છે. બરાબર. ચાલો તો પહેલો મુદ્દો જે તમારો છે એ અહીંયા લઈ લઈએ છીએ આપણે કે મૂળ પ્રક્રિયા લખો અને તત્વોના ઓક્સિડેશન આંક નક્કી કરો. તો કાર્બનનો ઓક્સિડેશન આંક HCHO માં કાર્બનનો ઓક્સિડેશન આંક 0 આવશે કારણ કે આપણે આગળ એક આ જ પ્રકારનું સૂત્ર છે એમાં ઓક્સિડેશન આંક શોધી ગયા. એટલે આમાં Ag નો ઓક્સિડેશન આંક તો NH3 તટસ્થ અણુ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0 ગણાય. NH3 આખાનો 0. હા, એમાં નાઇટ્રોજનનો હાઇડ્રોજનનો એ અલગ આવે પણ આપણે NH3 નો ગણીએ તો 0. હવે એની સાથે Ag તમારો જોડાયો છે NH3 0 2 વાર છે પરંતુ આ +1 ઉપર વીજભાર છે સામે લઈ જાવ તો એ તમારો +1 જ રહેવાનો એટલે Ag નો ઓક્સિડેશન આંક +1 અહીંયા આધારે લખ્યો. અહીંયા એનો ઓક્સિડેશન આંક 0 થઈ ગયો. બરાબર. આ કાર્બનનો ઓક્સિડેશન આંક તો આપણે આગળ શોધ્યો જ છે +2 આવશે અને NH3 નો આપણે અત્યારે આખા અણુનો ગણીએ છીએ તો તટસ્થ. નાઇટ્રોજનનો શોધવો છે તો -3 આવવાનો. તો અહીંયા પણ -3 આવે છે એટલે આપણે આને ધ્યાનમાં લેતા નથી. અહીં તમારી પાસે ઓક્સિડેશન કોનું થયું, રિડક્શન કોનું થયું એ તમને અહીંયા સ્પષ્ટ થઈ જાય છે. કાર્બનનો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન, સિલ્વરનો +1 માંથી 0 એટલે રિડક્શન થઈ ગયું. તો તમારી પાસે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોનું થાય છે કોની નહીં એ તમને ખ્યાલ આવી જાય છે. હવે બીજો મુદ્દો. તો બીજા મુદ્દામાં તમને કીધું છે કે ભાઈ ઓક્સિડેશન આંકમાં ફેરફાર ધરાવતા તત્વોના સંખ્યાને સરખી કરો અને ઓક્સિડેશન આંક ફરી લખો. તો આ સમીકરણમાં જેનું જેનું ઓક્સિડેશન થાય છે એના ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર છે એ સીધા લખીશું કારણ કે એમની સંખ્યા ડાબે જમણે સરખી જ છે એટલા માટે. બરાબર. હા, એટલું ધ્યાનમાં રાખવાનું કે Ag માં NH3 2 છે તો આપણને ખબર છે કે નાઇટ્રોજન તમે
પાછળથી સંતુલિત કરી શકવાના નથી, એટલે આપણે એને 2 વડે અહીંયા ગુણવા પડે. આ ધ્યાનમાં રાખવાનું. Na3 ટ્વાઇસ છે એટલા માટે. તો આ તમારો બીજો મુદ્દો થયો. ચાલો, ત્રીજો મુદ્દો તમારો જે છે તો કે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. HCHO પ્લસ Ag NH3 twice plus gives Ag plus HCOO minus plus 2NH3. આપણે આને આની સાથે સળંગ લઈ લેવાનું કે જેથી તમે Ag સાથે NH3 આની સાથે લેવાના. તમે સાથે લખી દેશો તો પણ ચાલે. હવે અહીંયા જુઓ, કાર્બનનો ઓક્સિડેશન આંક 0 માંથી થયો +2, એટલે અહીંયા તમારો 2 નો વધારો છે. એટલે આ તમારી ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. સિલ્વરના ઓક્સિડેશન આંકમાં +1 માંથી 0 એટલે 1 નો ઘટાડો છે. એટલે આ રિડક્શન પ્રક્રિયા થઈ. ચોથો મુદ્દો, ઓક્સિડેશન આંકના તફાવત ધરાવતી તમારી પ્રક્રિયા છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એમાં તફાવતને સરખા કરો. તો મારે આ સમીકરણ રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ છે એને મારે 2 વડે ગુણવા પડે. એટલે 2 વડે ગુણીશું તો તમને અહીંયા સમીકરણ મળશે HCHO પ્લસ 2 Ag NH3 twice પ્લસ gives, હવે આને 2 વડે ગુણ્યા એટલે 2Ag અને એની સાથે Na3 ને પણ આપણે અહીંયા લઈ લેશું તો પણ ચાલશે, ને પછી લેશું તો પણ ચાલશે. HCOO માઇનસ એ, પરંતુ આ તમારે 4Na3 લખવા પડશે કારણ કે આને પણ 2 વડે ગુણવા પડે. મેં તમને એ સમજાવ્યું પહેલું. આની સાથે આને ગણતરી લેવાના અહીંયા. એટલે Ag ની સંખ્યા અહીં 2 થઈ, Ag 2 થયા, પરંતુ Na3 જુઓ, Na3 twice into 2 એટલે 4, તો અહીંયા 4 થવા જોઈએ, એ ભૂલાય નહીં. તો આ કાર્બનની સંખ્યા ડાબે જમણે સરખી, સિલ્વરની સંખ્યા ડાબે જમણે સરખી અને નાઇટ્રોજનની સંખ્યા ડાબે જમણે સરખી થઈ ગઈ. બરાબર. ચોથા મુદ્દામાં એ જ વસ્તુ આવે તમારી. હવે પાંચમો મુદ્દો, માધ્યમ વડે વીજભાર અને પાણીના અણુ વડે H અને O ને સંતુલિત કરો. HCHO પ્લસ 2 Ag NH3 twice plus gives 2Ag plus HCOO minus plus 4NH3. હવે આપણે માધ્યમ જોઈ લો. તો કે માધ્યમ તમને આપ્યું છે બેઝિક. OH માઇનસ વડે સંતુલિત કરવાનું છે. ડાબી બાજુનો વીજભાર તો +2 છે, +1 છે અને આ 2 વડે છે, એટલે એનો મતલબ થયો અહીંયા +2 વીજભાર છે. જમણી બાજુએ -1, એક વાર તમારો -1 વીજભાર છે. તો આ બાજુ -1 છે અને આ બાજુ +2 છે. તો આપણે OH આયન ઉમેરવાના. તો સ્વાભાવિક છે કે OH આયન તમે ડાબી બાજુ જ ઉમેરશો. એક ઉમેરશો તો -1 પણ આ +2 ને પણ બેલેન્સ કરવાના છે, એટલે 3OH માઇનસ તમારે ઉમેરવા પડે. તો 3OH માઇનસ ઉમેરીશું એટલે વીજભાર તમારો બંને બાજુ -1 થઈ ગયો. હવે હાઇડ્રોજનની સંખ્યા, તો હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 2 હાઇડ્રોજન, બરાબર. અહીંયા 3 દુ 6 દુ 12, એટલે 12 ને 2 14 અને બીજા 3 15 16 અને 17 હાઇડ્રોજન જમણી બાજુ છે. તો આ બાજુ 4 તારી 12, 12 અને 13 હાઇડ્રોજન છે. તો 4 હાઇડ્રોજન જે છે એ આ બાજુ વધારે છે ડાબી બાજુએ. તો સ્વાભાવિક છે કે આપણે એ 4 હાઇડ્રોજનને અહીંયા 2 પાણીના અણુ ઉમેરીને સંતુલિત એટલે 2H2O આપણે અહીંયા લખીશું. ઓક્સિજનની સંખ્યા જોઈ લો એ સાથે. ઓક્સિજન 1 અને આ 3 4, તો આ બાજુ 2 અને 2 4 થઈ ગયા. તો આ તમારું સંતુલિત સમીકરણ. ફરી એકવાર આખું લખી દઈએ સંતુલિત સમીકરણને. HCHO પ્લસ 2 Ag NH3 twice plus 3OH minus gives 2Ag plus HCOO minus plus 4NH3 plus 2H2O. આ થયું તમારું સંતુલિત સમીકરણ.